મિથ્યા બોલી માયા મેળી તે દાટી રહેશે નાવે ભેળી વણ સમજો વિલ ખાવે રે મારે ને તમારે બધાય ને મરવાને ટાણે આ સગા કોઈ સાથે ના વેરે સગા કોઈ સાથે ના વેરે મરવાને ટાણે સગા કોઈ સાથે ના વેરે એટલે સંતો એમ કહે છે કે હે જીવ તું જેમાં રહે છે એ ભાડાનું મકાન છે. ભાડાનું મકાન રાખ્યું હોય ક્યારે ખાલી કરવું પડે કાંઈ નક્કી નહીં. મકાન માલિક એમ કહી દે કે ભાઈ 2 દી પછી મકાન મને ખાલી જોઈએ, એટલે અહીંનો મકાન માલિક છે ને કદાચ સમજી જાય રૂપિયા આપો તો, પણ ત્યાંનો મકાન માલિક રૂપિયા આપો ગમે તેમ કરો એમાં કોઈ આઘું પાછું નથી કરતો. 7 વાગે 57 મિનિટ એટલે 57 મિનિટ 58 મિનિટ ન થાય. આ કુદરતનું ગણિત છે. એટલે સંતોએ કીધું છે કે જીવ શાને ફરે છે એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. લોગ રેવે એ લોગ રેવે એ સો આરામમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. મને મારું મકાન કર્યા રંગ ને રોગાન. મને મારું મકાન કર્યા રંગ ને રોગાન. જાણે લીધું છે કાયમ વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. ભાડાના મકાનમાં રહેનારો જીવ એનો જવાબ કેવો? રાખે એવો રૂઆબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂઆબ જાણે મોટો નવાબ. કાળ આવીને કહેશે તારા કાનમાં
તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં લેશે જમડા જાલી કરવું બળમાં ખાલી ભગવાનના ભક્તો માટે નથી હો આ. જમડા કોને ચાલે? ભગવાનનું ભજન ન કર્યું હોય એલ ફેલ ફિતુરમાં હોય એની વાત છે. એ લેશે જમડા જાલી કરવું બળમાં ખાલી તારું ડાપણ નહીં આવે તારા કામમાં એ કામમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ભરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં પરમાત્માનો ઓર્ડર આવશે ત્યારે કાળ આવીને આંગણે ઉભો છે. થાશે હુકમ નામું નહીં હાલે બાનું થાશે હુકમ નામું નહીં હાલે બાનું કવિ સમજાવે એ કવિ અમને સમજાવે સાનમાં સાનમાં આપણે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ભરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રે